ચોર સમજી બે લોકોની ધોલાઈ કરી કાઢવામાં આવી। ભિક્ષુકોનો વેશ ધારણ કરી ચોરી કરવી એ બે શખ્સોને ભારે પડી ગઈ। લોકોએ રંગે હાથે પકડી લેતા બરાબરનો મેથી પાક ચખાડ્યો। બનાસકાંઠાના વાવ પંથકમાં ભિક્ષુકનો વેશ ધારણ કરીને આવેલા બે લોકોને ચોરીની આશંકાએ સ્થાનિકોએ માર માર્યો। કુલ 4માંથી 2 લોકો ભાગી ગયા, જ્યારે પકડવામાં આવેલા 2 લોકોને ગ્રામજનોએ પકડ્યા। બાદમાં રોષે ભરેલા લોકોએ ગુસ્સો કાઢ્યો। ટોળાએ ઠીકાપાઠુનો માર મારી અદમુવા કરી નાખ્યા। આ ટોળકી ગામડાઓમાં નાની મોટી ચોરી કરતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સાથે જ પોલીસ આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। હાલ સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો વાયરલ થયા છે। જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સુરતમાં મેટ્રોની ધીમી કામગીરીથી 19 મહિનાથી વેપારીઓના ધંધા બંધ। મેટ્રો વિભાગે વિશ્વાસઘાત કર્યાનો બેનરો સાથે વિરોધ પ્રદર્શન। સુરતના ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જેના કારણે વેપારીઓમાં રોજગારી ઉપર ખૂબ જ મોટી અસર થઈ રહી છે। વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં વેપારીઓ એકત્ર થયા અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો। મેટ્રોના કોન્ટ્રાક્ટરોએ દુકાનદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા। તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે। મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે 10 મહિનાની અંદર આ સમગ્ર કામગીરી છે જે રસ્તાની તે પૂર્ણ થઈ જશે। આ વાતને 19 મહિના થઈ ગયા છે, છતાં પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતા વેપારીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી। એટલું જ નહીં, જે વળતર છે તે પણ આપવાની સ્પષ્ટતા સાથે ના પાડી દીધા વેપારીઓએ વિશ્વાસઘાતના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। ગુજરાતમાં પણ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી। સુરતમાં માલધારીઓએ આપ્યું આવેદન। મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવી છે, જે બાદ ગુજરાતમાં પણ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સુરતના માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારીઓ મોરચો લઈને આવ્યા હતા। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કતલખાના બંધ કરવાની માંગ પણ કરવામાં આવી હતી। વડોદરાની ગ્રીન પ્લાય કંપનીએ દૂષિત પાણી છોડતા લોકોએ દેખાડ્યું પાણી, લોકોએ કર્યો વિરોધ। વડોદરા તંત્રની મીઠી નજર હેઠળ ગ્રીન પ્લાન કંપનીએ દૂષિત પાણી છોડતા લોકોએ પાણી દેખાડ્યું છે। કંપનીની મનમાની સામે ગુજરાતના લોકોએ વિરોધ કર્યો। વડોદરાના સાવલી હાલોલ રોડ પર ગ્રીન પ્લાય કંપનીનો ગ્રામજનોએ જોરશોરથી વિરોધ કર્યો। આ કંપની દૂષિત પાણી જાહેર રસ્તાઓ અને સ્થાનિક નદીમાં ઠાલવી રહી છે। તે ઉપરાંત કંપનીનું દૂષિત પાણી ગામની સીમમાં પણ ઠાલવવામાં આવે છે, જેથી આ અંગે કંપનીનો વિરોધ કરતા ગામ લોકો જીપીસીબીના દરવાજે પહોંચ્યા। ગામ લોકોનો આરોપ છે કે આ કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવે છે, જેને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। સાથે જ કંપનીનું દૂષિત પાણી પીવાથી ભાડોલ ગામમાં અનેક પશુઓના મોત પણ થઈ ચૂક્યા છે। એટલું જ નહીં, કંપની દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર ટ્રકો પાર્કિંગ કરાય છે અને ગ્રામ પંચાયતની જગ્યામાં પણ ગેરકાયદે દબાણ કરવાનો આરોપ છે, જેથી ગામના લોકો કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે। ગામ લોકોએ જીપીસીબીના અધિકારીઓને બોલાવી ન્યાયની માંગ કરી છે। જીપીસીબી દ્વારા કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામ લોકોએ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે। ગાંધીનગરમાં આદિવાસી ભીલ સમાજનો વિરોધ યથાવત। વિરોધના દ્રશ્યો છે ગાંધીનગરના। રાજ્યભરના આદિવાસી ભીલ સમાજના લોકોએ ગાંધીનગર ગજવ્યું હતું। ગાંધીનગર સેક્ટર 10માં બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા। મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના લોકો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું। વિવિધ પ્રશ્નોને લઈને આદિજાતિ વિકાસ કમિશનરને આવેદનપત્ર આપ્યું। જાતિના દાખલા તેમજ અન્ય મુદ્દાઓને લઈને રજૂઆત કરી। આદિવાસી સમાજના લોકોને આદિજાતિ વિકાસ કમિશનરે 3 માસમાં નિરાકરણ લાવવાની બાંહેધરી આપી। માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મહેસાણામાં કોરી ધારકોનું આંદોલન રહેશે ચાલુ। સરકાર દ્વારા કોરી ધારકોની માંગ પૂર્ણ ન કરવામાં આવતા મહેસાણા જિલ્લા સહિતના કોરી ધારકો દ્વારા તમામ કોરી બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેનો આજે બીજો દિવસ છે। જેને લઈ મહેસાણા કોરી એસોસિએશનની બેઠક મળી, જેમાં જ્યાં સુધી તેમની સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી કોરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો। કોરી ધારકો દ્વારા બંધનું એલાન કરવામાં આવતા આગામી દિવસોમાં બાંધકામના લગતા કામોમાં અસર જોવા મળશે। ખાસ કરીને ચોમાસા દરમિયાન જે રોડ રસ્તા બિસ્માર બન્યા હતા તેને સમારકામ માટે કપચીની જરૂરિયાત હોય, તે માટે જો કોરી બંધ રહેશે તો તેના પર મોટી અસર જોવા મળશે અને સરકારની તિજોરી પણ મોટી ઇફેક્ટ જોવા મળશે। કોરી ધારકોની ટોટલ 7 માંગો છે અને 7 માંગો જ્યાં સુધી પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન બનશે। કચ્છમાં પણ કોરી ધારકોની હડતાલથી અનેક પ્રોજેક્ટ અટકાઈ ગયા છે।
કચ્છમાં લીઝ એટીઆર બંધ થતા અનેક પ્રોજેક્ટ અટકાઈ ગયા છે. શ્રમજીવીઓના રોજગાર પર સંકટ સર્જાયું છે. રાજ્યની સાથે સરહદી કચ્છ જિલ્લામાં બ્લેક ટ્રેપ એસોસિએશન દ્વારા એટીઆર બંધ થવાના કારણે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અને આવતીકાલે માંડવી આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રીને ઈસી સહિતના વિવિધ મુદ્દે સમય ફાળવવા માટે તંત્ર સમક્ષ એસોસિએશન દ્વારા માંગ કરાઈ છે. રાજ્યમાં ચાલી રહેલા રોડ, મેટ્રો પ્રોજેક્ટ તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે રાજ્યની સાથે સરહદી કચ્છમાં બ્લેક ટ્રેપના એટીઆર બંધ થવાની સાથે ઉદ્યોગકારોને ખાસ કરીને સરકારી તિજોરીને મોટો ફટકો પડ્યો છે. તો સાથે જ સંલગ્ન વ્યવસાયોને મળી અસર અને અનેક શ્રમજીવીઓના રોજગાર પર સંકટ સર્જાયું છે. ઉપરાંત રો મટીરિયલની વધુ અછત થતાં અનેકવિધ મોટા સરકારી અને ખાસ કરીને ખાનગી પ્રોજેક્ટ પણ ગૂંચમાં મુકાયા છે, જેના કારણે બાંધકામ માટેના રો મટીરિયલના ભાવમાં પણ તોતિંગ વધારો થતાં મધ્યમ વર્ગીય પરિવારો માટે જાણે ઘરનું સ્વપ્ન પણ માત્ર સ્વપ્ન બની રહ્યું છે. સાબર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી. સાબરકાંઠાની સાબર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. નિયામક મંડળની ચૂંટણીના લાંબા સમય બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ડેરીના બોર્ડરૂમમાં ચૂંટણી પ્રક્રિયા થઈ હતી, ત્યારે સાબર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. સાબર ડેરીના ચેરમેન પદે શામળભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલની વરણી કરાઈ છે. શામળ પટેલની આગેવાનીમાં ભાજપ પ્રેરિત 15 બેઠકો થઈ બિનહરીફ. શામળ પટેલ માટે જીએમએમએફસી અમૂલનું ચેરમેન પદ યથાવત છે. આ ચૂંટણી પર સાબરકાંઠા અને અરવલ્લીના લાખો પશુપાલકોની નજર હતી. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈ ફાયરનો ચાર્જ સંભાળવા તૈયાર નથી. ઇન્ચાર્જ ચીફ ઓફિસર અમિત દવેનું પણ રાજીનામું. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈ ફાયરનો ચાર્જ સંભાળવા તૈયાર નથી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 મેના રોજ આગ ભભૂકી ઉઠી અને 27 નિર્દોષો જીવતા ભૂંજાઈ ગયા, જેમાં ફાયર એનઓસી નહીં લેવાને લઈને ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને જેલ હવાલે કરાયા. આ પછી તેમની જગ્યાએ કચ્છથી મુકાયેલા ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા, તેમને પણ જેલ હવાલે કરવામાં આવ્યા. બાદમાં અમદાવાદના ક્લાસ 1 ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેમણે ચાર્જ નહીં સંભાળતા ફરી ફાયર એનઓસીની કામગીરી લાંબા સમયથી ઠપ હતી, જેને લઈ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ક્લાસ 3 ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો અને તેમણે ચાર્જ પણ સંભાળી લીધો. જો કે હવે અમિત દવે અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. હાલ તેઓ 90 દિવસના નોટિસ પીરિયડ પર છે. અમિત દવેએ વર્કલોડ વધારે છે અને માણસો પણ ઓછા છે, જેના કારણે ભારણ વધારે છે તેવું કહ્યું. અત્યાર સુધીમાં 15 અધિકારીઓએ રાજીનામા આપ્યા છે. બીજી તરફ રાજકોટમાં ઇમ્પેક્ટ ફીનો લાભ લેનાર ફાઇબર ડોમવાળી 140 શાળાઓને ફાયર એનઓસી નહીં મળે. આચાર્ય સામે 12 જ દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ ફાઇલ. દાહોદ જિલ્લામાં 6 વર્ષીય વિદ્યાર્થીની પર શાળાના આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં તપાસ તેજ છે. પોલીસે 12 દિવસમાં જ નરાધમ આચાર્ય ગોવિંદ નટ સામે 1700 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી. રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા કહ્યું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય તે પ્રકારની પોલીસે તપાસ કરી છે. દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલેજ થતા ટેસ્ટ આ કેસમાં કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 150 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. એફએસએલની મદદ લઈ ફોરેન્સિક ટોક્સોલોજી, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, એપિથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ 65 ટેસ્ટ કરી તેના રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે. રાજકોટથી સમાચાર. ગણેશ જાડેજાને મળ્યા જામીન. હાઈકોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખી. જૂનાગઢ જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન. હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીના ગુનામાં જામીન મળ્યા છે. છેલ્લા ઘણા સમયથી જેલમાં છે ગણેશ જાડેજા. ગણેશ જાડેજાના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી. ગણેશ જાડેજાની ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન બન્યા હોવાની જાણકારી. હાઈકોર્ટે આપ્યા જામીન. જૂનાગઢ જેલમાં બંધ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકેની વરણી કરવામાં આવી. તો ચેરમેન તરીકે અશોક પીપળિયાને ફરી વખત રિપીટ કરાયા. મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ્લ ટોડિયાની વરણી કરાઈ. જેલમાં બંધ રહેલા ગણેશ જાડેજાનો સહકારી ક્ષેત્રમાં વિધિવત રીતે પ્રવેશ થયો. નાગરિક બેંક ખાતે ચૂંટાયેલા નવી બોડીની બેઠક યોજાઈ. ગોંડલ નાગરિક બેંકમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીની વરણી કરવામાં આવી. ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. ગોંડલ નાગરિક સહકારી બેંક 500 કરોડનો વહીવટ ધરાવે છે. બેંક ગોંડલ અને આજુબાજુના તાલુકાની ખેડૂતોની માટેની સૌથી મોટી બેંક બનીને ઉભરી છે.